હેલો, જય દ્વારકાધીશ મિત્રો. અત્યારે આપણે પહોંચી ગયા છીએ ખીમલિયા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં, ને તે આયોજન છે મગોડિયા પરિવાર દ્વારા. સરસ મજાનું આયોજન, ભવ્યથી ભવ્ય આયોજન છે. અત્યારે આપણે બપોરે આવ્યા છીએ ને બપોરનું જમણવાર પણ જો હમણાં ચાલુ થયું છે. આપણે અત્યારે ખાસ કરીને તો જમણવારનો જ વિડીયો બનાવશું પહેલા, ને ત્યારબાદ બપોર પછીના ટાઈમમાં વૃક્ષમણી વિવાહ છે તો તેનો સરસ મજાનો વિડીયો બનાવશું. અને આપણા સબસ્ક્રાઈબર મિત્રો પણ અહીંયા છે. એ આપણે ગમે ત્યાં જાય ત્યાં આપણા સબસ્ક્રાઈબર મિત્રો મળી જાય એટલે આનંદ થાય કે આપણો વિડીયો ત્યાં સુધી પહોંચી જાય છે. સરસ મજાનું આયોજન છે. આ બાજુ આ મંડપની પણ આપણે મુલાકાત લેવાની છે. તો પહેલા અત્યારે આપણે આ બાજુ જાશું જમણવાર વિભાગમાં, ને આ બાજુ છાસ વિભાગ, શરબત વિભાગ પણ છે. સંપૂર્ણ માહિતી આપશું, પણ પહેલા આપણે જમણવાર વિભાગમાં જાશું. વિડીયો સાથે જોડાયેલા રહેજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સૌથી પહેલા આપણે આવી ગયા છીએ રસોડા વિભાગમાં, ત્યારબાદ જમણવાર વિભાગમાં જાશું. અને સ્વયંસેવક મિત્રો સરસ મજાનું કામ કરે છે બધા. આ છે મોહનથાળ. આ બાજુ સરસ મજાના ગરમા ગરમ ફુલવડા આજે પ્રસાદમાં. આ બધા સ્વયંસેવક. આ છે અમારા ગામડાની મોજ. જય દ્વારકાધીશ. અહીંયા અમારે પેટેસવાળાની જરૂર ન પડે. તમે જોઈ શકો છો આ બાજુ બટેકાની કતરીના ભજીયાનો સ્ટોક છે, વડા ભજીયા છે. આ બધા જે સ્વયંસેવક છે બધા ગામડાના સરસ મજાની હરખથી સેવા કરવા જ આવે છે. ભજીયાના ઘણા બધા તાવડા ચાલુ છે. બહારથી તમે જોઈ શકો છો સામેથી. આગળ પણ બતાવું તમને. આ બાજુ અહીંયા તાવડો ચાલુ છે વડા ભજીયાનો. જબરજસ્ત રસોડાની વ્યવસ્થા, પ્રસાદની વ્યવસ્થા પણ ખૂબ સરસ છે. ક્યાંય પણ તમને હમણાં લઈ જઈશ. આ છે ભજીયા માટેની ચટણી. આ છે પ્રસાદની વ્યવસ્થા સરસ મજાની. આ છે સેવા કરવા વાળા બધા સ્વયંસેવક મિત્રો. જે લાખો માણસોને પ્રસાદ આપે છે, સરસ મજાની સેવા કરે છે.
મિત્રો આજે બહેનો જમે છે ને આ બહેનો માટે જમણવાર આ બાજુ છે એ આપણે બપોર પછીના ટાઈમમાં જે વૃક્ષમણી વિવાહ છે એની જાણ આવેલી છે બેન આપણે વૃક્ષમણી વિવાહના પણ વિડીયો બનાવશું એટલે જોડાયેલા રહેજો ખાસ કરીને. વૃક્ષમણી વિવાહની મંડપ ને ફૂલ તૈયારી ચાલી રહી છે. થોડી જ વારમાં વૃક્ષમણી વિવાહ ચાલુ થશે આજ મંડપની અંદર. તો જોડાયેલા રહેજો વિડીયો સાથે. વૃક્ષમણી વિવાહ ચાલુ હોય છે ત્યારે આપણે બોલી નહીં શકીએ કેમ કે લાઈવ ચાલુ હોય એના માટે. આપણે કહેશું નવા નવા આશીર્વાદ આપણી માથે રાખે અને આવનારા સમયમાં આવનારા વર્ષોમાં ફરીથી આનાથી સરસ કાર્ય આપણે કરીએ.
બોલો દ્વારકાધીશ કી જય. મુકેશ પરમાર આમરા. મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોમાં સરસ મજાની કોમેન્ટ કરજો, જય દ્વારકાધીશ અથવા જય શ્રી કૃષ્ણ લખી નાખજો. અને વિડીયો તમે ક્યાંથી જોવો છો તે પણ કોમેન્ટ કરજો. અને સાથે સાથે વિડીયો વધારે સારો લાગે, આખો જોજો પછી સારો લાગે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપણી આ ચેનલની અંદર આવા નવા ધાર્મિક વિડીયો આવશે.
તો આવી રીતે ટ્રેક્ટર દ્વારા સરસ મજાની સેવા કરે આ બધા સ્વયંસેવક, જે ભાઈ કાંઈ વેસ્ટિક માલ હોય તેને આવી રીતે લઈ જાય આ બધા જે સ્વયંસેવક મિત્રો. આ બાજુ માંડવો ચૂકવવાનું જે વિધિ હોય તે ચાલુ છે. મિત્રો થોડી વારમાં વિદાય પણ થશે ને આપણે થોડુંક કામ આવી ગયું છે એટલે બહાર જવું પડશે, એટલે આપણે આ બસ થોડીક સેકન્ડનો વિડીયો તમને બતાવી દઉં. બાકી આપણો આ વિડીયો આખો જોયો હોય અને વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઈક કરજો, કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અથવા તો જય દ્વારકાધીશ લખી નાખજો. અને ખાસ કરીને તો તમે આ વિડીયો ક્યાંથી જોવો છો એ પણ લખજો. આખો વિડીયો જોયા પછી મજા આવી હોય વિડીયોમાં અને આવા નવા વિડીયો તમને ગમે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને મિત્રો હવે આપણે આ વિડીયોને આ વિરામ આપશું. ફરી મળીશું આવા નવા સરસ મજાના ધાર્મિક વિડીયો સાથે. ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય હિન્દ, જય ભારત.